हाँ ચાલો हाँ नमस्ते विद्यार्थी मित्रों, आज આપણે ચોથી મેથડ સિંક્રોનસ મોટર કે જે સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી અને એને સ્ટાર્ટ કરવા માટેની ચાર મેથડ જે હતી, પોની મોટર સ્ટાર્ટિંગ, સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર તરીકે, સ્લીપિંગ મોટર તરીકે, એ આપણે ઓલરેડી જોઈ ગયા છે. આજે આપણે ડિસ્કસ કરવાના છે ચોથી અને સૌથી નાની મેથડ, યુઝિંગ સ્મોલ ડીસી મશીન કપલ ટુ ઇટ. તો જે નાનું ડીસી મશીન કપલ કરવાની વાત આવે છે તો ઘણીવાર બહુ મોટી કેપેસિટીના જે સિંક્રોનસ મોટર છે એની સાથે ડીસી મશીન કપલ કરવામાં આવે છે. આ ડીસી મશીનનું કામ શું છે? તો આ ડીસી મશીનનું કામ સિંક્રોનસ મોટર જે છે એને રોટેટ કરવાનું છે. જ્યારે આ રોટર રોટેટ થાય છે ત્યારે એક્સાઇટેશન રોટરને આપવાની જે એ કામ પણ કોણ કરે છે? આ ડીસી મશીન કરે છે. અને એટલા માટે આ ડીસી મશીન બે રીતે કામ કરશે. પહેલાં ડીસી મોટર તરીકે કામ કરી અને રોટરને સિંક્રોનસ સ્પીડ ઉપર ફરવાનું કામ કરશે, અને એકવાર રોટર સિંક્રોનસ સ્પીડ ઉપર ફરવા લાગે ત્યારબાદ આ જ મશીન એક્સાઇટર અથવા તો ડીસી જનરેટર તરીકે કામ કરશે અને ફિલ્ડ વાઇન્ડિંગને ડીસી સપ્લાય આપવાનું કામ કરશે. આ જે પ્રોસિજર છે કે ડીસી મશીનનો જ યુઝ કરવાનો પહેલાં મોટર તરીકે અને જનરેટર તરીકે, પણ આપણે આજે ત્રણ મેથડ જોઈ એની અંદર આપણે એક એક્સ્ટ્રા મશીન લગાડીએ છીએ કે જે રોટરને રોટેટ કરવાનું કામ કરે છે. હવે સિંક્રોનસ મોટરને જો તમારે યુઝ કરવું હોય તો મોટર ઓલરેડી કોઈ વસ્તુ મિકેનિકલ વસ્તુને ડ્રાઈવ કરવા માટે યુઝ થવાની છે, તો તમારે બે જગ્યાએ શાફ્ટ યુઝ કરવો પડે, અને જે દેખીતી રીતે સારી વસ્તુ નથી કે તમે એક મશીન છે જે મોટરને ડ્રાઈવ કરી રહ્યું છે અને મોટરની મદદથી તમે બીજી કોઈ વસ્તુને ડ્રાઈવ કરી રહ્યા છો. અને એટલા માટે આ ચાર મેથડમાંથી ડેમ્પર વાઇન્ડિંગવાળી જે મેથડ છે કે રોટર પોલ ઉપર તમે સ્લોટ પાડી અને સ્લોટમાં કોપરના બાર ઇન્સર્ટ કરી અને એન્ડ રિંગથી શોર્ટ કરો, એ જે ડેમ્પર વાઇન્ડિંગવાળી મેથડ છે એ મોસ્ટ કોમનલી યુઝ મેથડ છે સિંક્રોનસ મોટર માટે, કારણ કે એના માટે તમારે કોઈ એક્સ્ટ્રા ઓક્ઝિલરી મશીનની જરૂર પડતી નથી. તો હોપ કે તમને આ જે ચોથી મેથડ છે યુઝિંગ સ્મોલ ડીસી મશીન સિંક્રોનસ મોટર સાથે કપલ કરી અને સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરવાની, એની અંદર ખ્યાલ આવી ગયો હશે. અને જે સિંક્રોનસ મોટરની સ્ટાર્ટિંગ જો 7 માર્ક માટે પૂછાય તો તમારે આ ચાર મેથડ લખી અને સમજાવવાની રહેશે. જો 3 અથવા 4 માર્ક માટે પૂછાશે તો તમને પર્ટિક્યુલર કોઈ એક અથવા બે મેથડ જ લખવાની કહેશે. સૌથી વધારે ચાન્સીસ ડેમ્પર વાઇન્ડિંગ ના છે કે ડેમ્પર વાઇન્ડિંગ તરીકે તમે એનો યુઝ કરો છો એઝ એ ઇન્ડક્શન મોટર, એ પૂછાવાના ચાન્સીસ સૌથી વધારે છે. અને બીજા ચાન્સ છે કે ડીસી મોટરનો તમે યુઝ કરો, એટલે કે પોની મોટરનો યુઝ કરી અને સિંક્રોનસ મોટરને સેલ્ફ સ્ટાર્ટિંગ બનાવો. 7 માર્ક માટે પૂછાય તો ચાર મેથડ, 4 માર્ક માટે પૂછાય તો કોઈ પણ એક મેથડ તમે ડિસ્કસ કરી શકો છો, અથવા સ્પેસિફિક પૂછ્યું હોય તો તમારે એ સ્પેસિફિક મેથડ લખવાની રહેશે. તમારો ટાઈમ આપવા માટે અને મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.